આપનું સ્વાગત છે આજના નવા હવામાન સમાચારમાં। ગુજરાતના હવામાન વિશે મિત્રો વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના હવામાનમાં અત્યારે રાતોરાત મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈને તમામ હવામાનના જાણકારો એક્ટિવેટ થઈ ગયા છે। કારણ કે આપ જોઈ શકો અત્યારે અરબ સાગરની અંદર આ અતિ ભારે વરસાદના લો પ્રેશરો ક્રિએટ થઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતના ભાગોમાં જે માવઠાની આગાહીઓ આપવામાં આવી રહી હતી તે મિત્રો હવે સાચી પડી શકે તેવું દેખાઈ રહ્યું છે। લગાતાર મિત્રો નવી અપડેટો સામે આવી છે। ખરેખર મિત્રો અત્યારે ઘણા બધા એવા સમાચારો જાહેર થઈ રહ્યા છે કે ગુજરાતમાં વાવાઝોડા ભૂક્કા કાઢશે, પરંતુ વાસ્તવિકતા શું છે તેના વિશે વાત કરવાની છે। ફેંગલ વાવાઝોડું જે મિત્રો સર્જાણું હતું તેની નબળા પડેલા અવશેષો જોઈ શકો કે અરબ સાગર સુધી પહોંચી ગયા છે, અને અરબ સાગરમાં સર્જાયેલા આ પ્રચંડ અવશેષોને કારણે ગુજરાતના ભાગોની અંદર છૂટા છવાયા માવઠાઓ સર્જાવાના છે। તારીખ 9 ડિસેમ્બર સુધીની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે। બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જેટલી પણ આગાહીઓ આપવામાં આવી રહી છે તેના વિશે વાત કરવાની છે આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો જોઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વાદળોની સિસ્ટમો બનેલી છે, તેને લઈને પણ નવી અપડેટો સામે આવી છે, તેના વિશે પણ વાત કરીશું। બીજા નંબર પર મિત્રો અત્યારે હવે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે, તો ઠંડીને લઈને પણ જે નવી માહિતી આવશે, ટૂંકમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આગામી 2-3 દિવસ તેની દરેક માહિતી આપવાની છે આપણે આજના આ વિડીયોની અંદર। તો મિત્રો અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક માહિતી અને અપડેટ તમને મળી જાય। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે તો ગુજરાતના ભાગો ઉપર વરસાદની કેટલી સિસ્ટમો અત્યારે બનેલી છે તેના વિશે, કે ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો જે છે તે ખાસ કરીને અતિ ભારે વાદળોની સિસ્ટમો બનતી દેખાઈ રહી છે, તેના વિશે વાત કરવાની છે કે ગુજરાતના ભાગોની અંદર જે આ વાદળો બની રહ્યા છે તો કયા કયા ભાગોની અંદર મિત્રો વરસાદ આવી શકે। સૌથી પહેલા મિત્રો હું તમને માવઠા વિશે માહિતી આપવાનો છું। માવઠા વિશે હું તમને માહિતી આપી દઉં, ત્યારબાદ આપણે ઠંડી, અન્ય વાવાઝોડા વિશે અને આવનારા દિવસોના હવામાન વિશે વાત કરીશું, જાણકારોની નિષ્ણાંતોની માહિતી પણ મેળવીશું। પરંતુ પહેલા આપણે માવઠાની માહિતી આપી દઈએ, કારણ કે આ સૌથી અગત્યની માહિતી છે, તો દરેક મિત્રોએ જાણવી જરૂરી છે। કારણ કે ગુજરાતની અંદર મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે। જો અત્યારે માવઠા આવશે તો શિયાળુ પાકને બરબાદ કરીને જઈ શકે, અને આ માવઠા હવે મિત્રો રીતસરના ગુજરાત ઉપર ફાટતા દેખાઈ રહ્યા છે। કારણ કે આપ જોઈ શકો અરબ સાગર અને ઓમાનથી લઈને ગુજરાત સુધીનો જે મિત્રો આ ભાગ લંબાયેલો દેખાઈ રહ્યો છે, ત્યાં મિત્રો તમે જોઈ શકો હાઈ લેવલના વાદળો અત્યારે બની ગયા છે, અને આ વાદળોને લઈને આ વિસ્તારોમાં રીતસરના માવઠાઓ થઈ શકે તેવી મિત્રો અત્યારે આગોતરી આગાહી આપી દેવામાં આવી છે। આપણે મિત્રો ગુજરાતના એક જિલ્લાનું નામ લઈને તમને જણાવવાનું છે કે આ જિલ્લાના કયા કયા ગામડાઓમાં વરસાદ આવવાનો છે, તો તમારા ગામનું નામ પણ જણાવવામાં આવશે। તો તમારા ગામનું નામ આવે છે ત્યાં સુધી મિત્રો વિડીયોને જોતા રહેજો, જેથી કરીને તમને તમારા ગામની પણ માહિતી મળી જાય। અન્યમાં મિત્રો વાવાઝોડા વિશે આપણે છેલ્લે માહિતી આપવાની છે। હવે માવઠાથી શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના ભાગો વિશે। મધ્ય ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર કાળા ડિબાંગ અને ઘમઘોર વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે, જેને લઈને આ મધ્ય ગુજરાતનો સમગ્ર જે પટ્ટો છે, તો આ પટ્ટાના ભાગોની અંદર મિત્રો જે છે તે સારા લેવલના વરસાદ અને માવઠા જોવા મળી શકે। જેમાં માહિતી આપણે મેળવી લઈએ કે કયા કયા ભાગોમાં માવઠાઓની આગાહી છે। તો ખાસ કરીને જોઈ શકો દાહોદના વિસ્તારો, ત્યાંથી મિત્રો વિરમગામ બાજુ સુધી જોઈ લઈએ તો કડી, ગાંધીનગર, વિરમગામ, ધોળકા, અમદાવાદ, નડિયાદ, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરાના વિસ્તારો, તેની સાથે લુણાવાડાના વિસ્તારો, મહીસાગર, ખેડા અને પંચમહાલ લાગુના જેટલા પણ મધ્ય ગુજરાતના દરેક વિસ્તારો છે, તો આ દરેકે દરેક ભાગોની અંદર મિત્રો મધ્યમથી હળવા ઝાપટાઓ અને માવઠાઓ આપણને આજે અથવા તો મિત્રો આગામી દિવસોની અંદર આ અઠવાડિયાની અંદર આપણને જોવા મળી શકે તેવી મિત્રો અત્યારે હાલ આગાહી આપવામાં આવી રહી છે। અને મિત્રો આ આગાહી જે છે તે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી આપેલી છે। તારીખોની આગાહીની મિત્રો વાત કરી રહ્યો છું। તારીખ મિત્રો પરેશભાઈ ગોસ્વામી આપેલી છે, આજથી લઈને આગામી 9 ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં માવઠા જોવા મળશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ તેમના વિડીયોની અંદર આપી હતી। તેથી મિત્રો આ આગાહીને આપણે હલકામાં ના આંકી શકીએ, કારણ કે પરેશભાઈની આગાહી પ્રમાણે દર વખતે વરસાદ આવતા હોય છે। ત્યાંથી આગળ વધીએ અને આપણે ઉત્તર ગુજરાતની હવે માહિતી લઈ લઈએ, ઉત્તર ગુજરાતની પ્રોપર માહિતી આપીએ। મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારા એવા વાદળોનો ઘેરાવો દેખાઈ રહ્યો છે, જેમાં મહેસાણાથી શરૂ કરીએ તો આપ મિત્રો જોઈ શકો મહેસાણાની આસપાસના વિસ્તારોની અંદર વડનગર, સિદ્ધપુર લાગુના વિસ્તારો, તેની સાથે પાટણ લાગુના વિસ્તારો, ચાણસમા, હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, તેની સાથે સાંતલપુર ઉપર મિત્રો આગળ વધતા જઈએ તો જોઈ શકો દિયોદરના વિસ્તારો, સુઈગામ, ભાટસણ, ડીસા, પાલનપુર સહિતના ભાગો, ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લે તો થરાડ, ધાનેરા, આબુ અંબાજીના વિસ્તારો, તેની સાથે મિત્રો ખેડબ્રહ્મા, બનાસકાંઠા,
નીચે મિત્રો આવીએ તો ઈડર, હિંમતનગર, ડુંગરપુર અને માણસા લાગુ જે પણ મિત્રો આ ડિસ્ટ્રિક્ટના વિસ્તારો છે, તો આ દરેક ભાગોની અંદર પણ મધ્યમથી લઈને તોફાની લેવલ સુધીના પવનો ફૂંકાઈ શકે અને ઝાપટા અને માવઠાઓની તીવ્રતામાં પણ વધારો મિત્રો થઈ શકે છે આ ભાગોની અંદર. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને સૌરાષ્ટ્રની માહિતી આપી દઈએ કે સૌરાષ્ટ્રના કયા એવા ભાગો છે કે જ્યાં ખાસ કરીને મિત્રો વરસાદની સિસ્ટમો બની રહી છે અને માવઠા અને ઝાપટાઓ ખાસ કરીને જોવા મળી શકે હાઈ લેવલના, તેના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા સૌરાષ્ટ્રની આપણે માહિતી મેળવીએ તો ભાવનગર જિલ્લાથી શરૂ કરીએ. ભાવનગર જિલ્લાના કયા ભાગોમાં છે મિત્રો ખાસ આગાહી. ભાવનગર જિલ્લાની મિત્રો માહિતી મેળવી લે તો જોઈ શકો ખાસ કરીને વલભીપુર સહિતના ભાગો, નીચે શિહોર, ગારિયાધાર, ભાવનગર, ત્યાંથી નીચે આવે તો બુધેલના વિસ્તારો, ઘોઘા, ખાડશલિયા, પાલીતાણાના વિસ્તારો, નીચે આવે તો તળાજા સુધીના ભાગો સુધી મિત્રો આ વાદળોના ઘેરાવા જે છે તે લંબાયેલા જોવા મળી રહ્યા છે અને આ વાદળોની સિસ્ટમને કારણે આ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા લાગુ વિસ્તારોમાં માવઠાઓ પડવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યાંથી આગળ વધીએ અને આપણે અમરેલી જિલ્લા તરફ હવે આગળ વધીએ તો અમરેલી જિલ્લામાં પણ ઘણા બધા એવા વિસ્તારો મિત્રો છે કે જ્યાં વાદળોનો ઘેરાવો હાઈ લેવલનો થઈ રહ્યો છે. આપ જોઈ શકો મિત્રો અમરેલી જિલ્લાનો સમગ્ર નકશો છે, જ્યાં અનેકો શહેરોની અંદર, અનેકો જિલ્લાઓની, તાલુકાઓની અંદર વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને 9 ડિસેમ્બર સુધીમાં માવઠા જોવા મળશે. વિસ્તારોની વાત કરી લે તો જોઈ શકો દામનગરના વિસ્તારોથી લઈને ઢસા બોર્ડર, બાબરા, લાઠી, ચિત્તલ, દેરડી, વાડિયા, કુંકાવાવ સહિતના ભાગો, નીચે જોઈએ તો બગસરા, દેવરાજિયા, જાત્રોડા, ગારિયાધાર બોર્ડર, લુંઘાણિયાના વિસ્તારો, ખાંભા, જીરા, દુધાળાના વિસ્તારો, સાવરકુંડલા, છલાળા અને ધારી પંથકોની આસપાસ જે છે તે અમરેલી જિલ્લામાં આજે છૂટા છવાયા માવઠાઓ આગામી દિવસોમાં પડી શકે તેવી અમારી આગાહી છે સેટેલાઇટના આધારે. મિત્રો આ દરેક આગાહી જે છે તે સેટેલાઇટ અને વાદળોના આધારે અમે તમને જણાવી રહ્યા છે. જે રીતના વાદળો બની રહ્યા છે તે રીતની આ માહિતી છે. ભવિષ્યમાં મિત્રો જેમ જેમ વાદળોની અપડેટ બદલાતી જશે તેમ તેમ અમે દરરોજના સમાચાર દરરોજ બપોરે મિત્રો 12 વાગ્યા ચેનલ ઉપર મૂકીએ છીએ. તો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળતા રહે. આગળના વિડીયોની અંદર મિત્રો હવે આગળના જિલ્લાઓમાં વાત કરીએ તો ખાસ કરીને જુનાગઢ જિલ્લાની હવે શરૂઆત કરીએ. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સારા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે હાઈ લેવલના, જેમાં જુનાગઢના વિસ્તારોની વાત કરીએ તો મેંદરડા, મુલિયાસા, તેની સાથે સાથે વંથાળીના વિસ્તારો, બિલખા, જુનેજ, સાસણગીરના જંગલો, નીચે મિત્રો આવીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, મહુવા બોર્ડર સુધીના ભાગો અને તુલસી શ્યામ સુધીના ભાગો સુધી મિત્રો જે છે તે ખાસ કરીને વાદળોના ઘેરાવા બની રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાને કારણે આ વિસ્તારોમાં માવઠાઓની તીવ્રતા બની શકે છે. ત્યાંથી આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો હવે પોરબંદર અને દ્વારકા તરફ જે મિત્રો દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં આગળ વધીએ તો પોરબંદર મિત્રો ખાસ કરીને કદાચ કેશોદ, કુતિયાણા સહિતના ભાગો, પોરબંદર, શિશલી, ભાણવડ ઉપર મિત્રો આગળ વધતા જોઈએ તો ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, ઓખા અને લાલપુર સુધી અને જામનગરના ભાગો સુધી જે છે તે મિત્રો મધ્યમથી હળવા જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ મિત્રો ઝાપટાઓ જોવા મળી શકે. જોઈ શકો મિત્રો ગુજરાતના દરેકે દરેક જિલ્લાઓમાં માવઠાઓ અત્યારે બનવાના કારણે વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે. આગળ વધીએ જામનગર અને મોરબી જિલ્લાની વાત કરી લઈએ તો મોરબીથી મિત્રો જામનગર તરફ આગળ વધીએ તો ખાસ કરીને લાલપુર, જામનગર, કાલાવાડ, ધરોલ, સાવડી, વાંકાનેરના વિસ્તારો, તેની સાથે મોરબી, નવલખીના વિસ્તારો, માલીવા, હાલવડ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર અને કડી સુધીના ભાગો સુધી મધ્યમથી હળવા ઝાપટા દેખાઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાની આસપાસ જોઈ લઈએ તો ખાસ કરીને થાણગઢ, ચોટીલા, રાજકોટ, શાપર, વેરાવળ, ધોરાજી, ગોંડલ, જસદણ, ઉપલેટા સુધીના અને જેતપુર સુધીના ભાગો સુધી કાળા વાદળો છવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ લેવલના વરસાદો આપણને નોંધાતા જોવા મળી શકે. ત્યાંથી મિત્રો બોટાદ જિલ્લાની વાત કરી લઈએ તો બોટાદ જિલ્લામાં પણ ખાસ કરીને બરવાડાથી લઈને ધંધુકા, રાણપુર, ગઢડા, વલભીપુરની બોર્ડરના વિસ્તારો અને નીચે મિત્રો જોઈએ તો ખાસ કરીને બોટાદ અને ધંધુકા, ધોળા બોર્ડર સુધીના ભાગોના અંદર વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે, માવઠાઓની આગાહી બની રહી છે, કારણ કે આ દરેક ભાગોની અંદર સારા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે. ત્યાંથી આગળ વધીએ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર ખાસ કરીને નવસારીથી લઈને બારડોલી, વ્યારા, સુરતના ભાગો, ત્યાંથી ઉપર મિત્રો વાંકાળ, કોસંબા, ઉમરપાડાના વિસ્તારો, ડેડિયાપાડાના વિસ્તારો, ભરૂચ, દહેજ અને ઉપર રાજપીપળા, વડોદરા, ચાંપાનેર, છોટાઉદેપુર, બોરસદ, તારાપુર અને આણંદ, આ દરેકે દરેક જે મિત્રો દક્ષિણીય ગુજરાતનો આ પટ્ટો છે ત્યાં મિત્રો જોઈ શકો વાદળો હાઈ ક્વોલિટીના બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જે છે તે ખાસ કરીને બની શકે. ત્યાંથી મિત્રો હવે કચ્છ જિલ્લાના છેલ્લા આ જિલ્લા વિશે કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો આપ જોઈ શકો કે એકો એક તાલુકાઓની અંદર સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે, જેના માહિતી આપીએ તો ખાસ કરીને જોઈ શકો અહીંયા રાપર, અડેસર, ગાંધીધામ, ભચાઉ, ખાવડા, ભુજ, નલિયા, લખપતના વિસ્તારો, તેની સાથે અનેકો લોધરાણી, જખો પ્રદેશ, સિસાળગઢના વિસ્તારો,
દરેકે દરેક તાલુકામાં મિત્રો કચ્છમાં પણ સારા એવા વાદળો બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ વરસાદ બની શકે છે. મિત્રો આપણે હાલ આજના વરસાદની તો દરેક માહિતી આપી દીધી, પરંતુ મિત્રો તમને એ જણાવી દઉં કે ગુજરાતમાં અત્યારે મિશ્ર પ્રકારની ઋતુઓ ચાલી રહી છે. એટલે કે અત્યારે જે છે તે માવઠાઓની પણ આગાહી છે. બીજા લેવલ ઉપર ઠંડી પણ અત્યારે ચાલી રહી છે, કારણ કે હવે ધીમે ધીમે શિયાળો પીક પકડશે. અને અંબાલાલ પટેલની એવી આગાહી છે કે 23 ડિસેમ્બર બાદ ગુજરાતમાં જે છે તે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. 9 ડિસેમ્બર સુધી વાદળો અને વરસાદ માવઠાઓ મિત્રો આપણને જોવા મળી શકે. ત્યારબાદ જે છે તે થોડું ઘણું વાતાવરણ હવે ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે. જો કે મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસપણે આપણે વાત કરીશું કે જે પ્રકારે નવી વરસાદની સિસ્ટમો બનતી જશે તેના વિશે આ ચેનલના માધ્યમથી તમને દરરોજ સાચા અને સચોટ સમાચાર આપવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ, ફેસબુકમાં શેર કરી દેજો. હું તમને મળીશ આવતીકાલે એક નવા સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.